નહીં ત્યાં સુધી આપણા તરફથી સંપૂર્ણ સહકાર મળી રહેશે એ અપેક્ષાએ આપણા આજના પ્રોગ્રામની લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલાવીને શરૂઆત કરીએ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય.
મારી પ્રાર્થના। ગૌરી તણા તુજ નામ, જ્યાં સુંદરતા સુખદાય છે, જ્યાં સ્થાન લીલા લહે ત્યાં કૃપા તારી થાય છે। કિસ્મત ફરે પલવારમાં, બુદ્ધિ બિચારી શું કરે, ભાવિ ભૂલાવે ભાન, ત્યાં માનવી બિચારા શું કરે। કયા હૃદયના ભાવથી વિચારો પલટાય છે, કહો ને પૂજ્ય પિતાશ્રી, આ વાલિકા ગામની ભૂમિ પર કયા નામનો નાટક ભજવી બતાવવાની આપની ઈચ્છા છે? મારી પ્રિય બાળાઓ, સમસ્ત વાલકા ગામ જ્યારે લક્ષ્મીનારાયણ ભગવાનમય બની ગયું હોય અને ભગવાનની હીરક જયંતિ મહોત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે આ સમસ્ત વાલકા ગામ પરિવાર સાથે દૂર દૂરથી પધારેલ આપણી બેન દીકરીઓ, ભાઈઓ, બનેવીઓ, ભુવા અને જમાઈઓ તથા આસપાસ ગામમાંથી અને આપણા નાટક પ્રેમી સંબંધીઓ તથા દૂર દૂરથી પધારેલા મહેમાનો સામે આપણા ગુજરાતનો જૂનો અને જાણીતો સામાજિક નાટક પ્રખ્યાત વાઘવાડીનો નાટક વડીલોના વાક્ય ભજવી બતાવવાની મારી ઈચ્છા છે। તો ચાલો બાળાઓ, આપણે સૌ પાત્રની તૈયારી કરીએ। મોટી બહેન, મુકામને આડું બોલે છે। મને આજે સ્વપ્ન આવ્યું હતું કે મારા હાહરીથી તેડું આવશે। શું તેડું આવશે? આ જોને તારો દેખાવ, તારો ધણી તારી સામે આંખો ખોલી જોશે પણ નહીં। તે જોને ના જોવે, અમે જેવા છીએ એવા હારા છીએ, પણ જોને આ તારો દેખાવ, તું આટલા બધા નાચણ વેડા કરસ તોય તારા હાહરેથી તેડું ક્યાં આવે છે? શું કહ્યું? નાચણ વીણા? મને વીણા મારે છે? ખબરદાર શોભના, નાની બહેન ઉપર હાથ ઉપાડતા શરમાતી નથી? કાની રે સબુ, બેટા શું હતું? કઈ નહીં બાપા, આ તો મારાથી આડું બોલાઈ ગયું તો મોટી બહેનને માઠું લાગ્યું, પણ બાપા વાંક તો મારો જ છે। અરે રે ભગવાન, સાચા સ્નેહીજનોને પણ ઈર્ષા કરવાનો અવસર મળે એવી આ બે યુવાન દીકરીઓ પરણેલી છતાંય બાપને ઘેર, એક ઉછાછડી તો બીજી ગંભીર,
એકને વર ગમતો નથી જ્યારે બીજી વરને ગમતી નથી. એક ભણી છે તો ઘણી નથી, બીજી ઘણી છે તો ભણી નથી. જમાઈ બને કુળવાન અને ધનવાન જોયા, પણ એક દુરાચારી દાનવ નીકળ્યો જ્યારે બીજો સમાજ સેવાનો ભેખ પહેરી અને જેલમાં ગયો. આ માતા વગર બબે દીકરીને ક્યાં સુધી સાચવવી? પ્રભુ જાણે કયા કર્મે આ હાલ અમારા ક્યાં સુધી સાચવીશું? આ સાપના બારા કરુણિયો નિર્ભય બની છે, નિર્માને આ તારા જિંદગી પર સાચવવા પાપના બારા. એ બાબા, મહેમાન આવે છે, મહેમાન. શું મહેમાન? જી હા દિવાન સાહેબ, નમસ્કાર. સુરેન્દ્ર, તમો અહીં ક્યાંથી? મારા મોટા ભાઈ પુષ્કરરાય જેલમાંથી છૂટી આવ્યા એટલે હું અને મારા માતૃશ્રી ભાભીને તેડવા આવ્યા છીએ. શું પુષ્કરરાય જેલમાંથી છૂટ્યા? એ તો પ્રભુની પરમ કૃપા કહેવાય. શું સુરેન્દ્ર, તમો અને તમારા માતૃશ્રી મારી દીકરીને તેડવા આવ્યા છો? શા માટે નહીં વડીલ? 3 વર્ષથી પુત્ર વધુને તેડવા ના આવી એટલે મારું તો લાગ્યું હશે, પણ પુત્ર વિનાની પુત્ર વધુને ઘરમાં એ રીતે સાચવવો. બા, પગે લાગે. કોણ સમતા? આશીર્વાદ આપું છું, તારું સૌભાગ્ય અવિચળ રહે. ભૂલ્યા ભાગ્યરથી બેન, ઘણું જ ભૂલ્યા. આશીર્વાદ એવા આપો કે એ બિચારી ચૂંદડી ઓઢી અને જલ્દી સ્વર્ગે સિધાવે. તમે ધારતા હશો કે સમતા 3 વર્ષમાં બદલાઈ ગઈ હશે, પણ સમતા તો બિચારી એની એ જ છે. ભાગીરથી બેન, શા માટે બંનેના જીવન બગાડો છો? તમારો દીકરો યુવાન છે, ધનવાન છે, એને બીજે પરણાવો એમાં મારી સહમતિ છે. આપ નકામી ચિંતા કરો છો વડીલ. મુંબઈનું પાણી એવું છે કે માણસનું જીવન થોડા દિવસમાં પલટાઈ જાય છે. જીવન પલટો? ઓ ભાવનાવાદી યુવાન, જીવન પલટો તમે કોને કહો છો? આ તમારા ગુણ પ્રધાન સુધારાને જીવન પલટો કહો છો? એવા જીવન પલટા નહીં, જે છે તે પણ જાય છે, અહીંના નહીં ત્યાંના નહીં, અને જીવન વહી જાય છે. જીવન પલટાવવાની કંઈ પણ જરૂર નથી. તમારી દીકરી જેવી છે તેવી હું નિભાવવાનું વચન આપું છું. વચન આપતા પહેલા વિચાર કરજો ભાગીરથી બેન. અણગમતી પત્નીને નિભાવનારા વિરલા અનેક હોય છે. અણગમતી પત્નીને નિભાવનારા વિરલા કોઈ લાખોમાં એક હોય છે. પણ મારો પુષ્કર તેવો જ છે. જો તેઓ નહીં માને તો હું પુત્રને પથ્થરમારી ફેંકી દેતા જરા પણ અચકાઈશ નહીં વડીલ. અમારા ખાનદાનની કિંમત તો તમે આજ આપો છો. તમે એટલું પણ સમજતા નથી કે દેખાવ કરતા ગુણની મોટાઈ ઘણી ન્યારી હોય છે. સભા થકી સેવા અધિક સ્વભાવનારી હોય છે. વિશ્વાસ છે આ કુળવધુ પર ઘરની પ્રતિષ્ઠા રાખશે. લક્ષ્મી છે, લક્ષ્મી જ રહેશે, બેવ કુળને તારશે. બસ કહેવાનું કહી ચૂક્યો. તમારા જેવા સગા ઈશ્વર ભવો ભવ આપે. બેટા, તારા ઘેર જવાની તૈયારી કર. આજે તારી માં હયાત હોત તો તને સંસ્કારના એક શબ્દ કહેત. બેટા, આ તારા સાસુ ભાગ્યવતી બેનની બેટા સેવા કરશે. કાકા સાહેબ નમસ્કાર. નમસ્કાર. તમે આ ગરીબ બ્રાહ્મણ નું કહેવું ન હતા સાંભળતા તો જુઓ સમુબેન નું સાસરથી તેડું આવ્યો ને. હા દામુ, તારી વાત સાચી પડી. તું તો મારો જૂનો અને અનુભવી નોકર છે. એટલે શું, હું હરામખોર લાગુ છું એમ જ ને? નહીં દામુ, તું તો મારો વિશ્વાસુ નોકર છે. જો દામુ, સમૂહ પોતાને ઘેર જાય છે અને શોભના પણ પોતાને ઘેર જાય, એમાં ખોટું શું છે? પણ શોભનાના પતિ કીર્તિ કુમારની વાતો ભયંકર સંભળાય છે, અને તે જાણવા માટે તું આજે જ મુંબઈ જા અને તપાસ કર કે સાચું શું છે. બસ આટલું જ ને. હું પણ ઘણા સમયથી મુંબઈ ગયો નથી. તેમજ મારો ભત્રીજો પણ મુંબઈ ખાતે રહે છે, તેને મળ્યો નથી. માટે જરૂર જઈશ
અને તમારા જમાઈ કેવા છે તેની પૂરેપૂરી બાતમી આપીશ. કાકા સાહેબ નમસ્કાર. શું બાપુ, તમે મને સાસરે મોકલવા માંગો છો? હા બેટા, તું તારે ઘેર જાય એમાં તારી અને મારી બંનેની શોભા છે. તને ખોટું લાગે નહીં એટલા માટે ઘણા સમયથી તને કાંઈ કહેતો નહોતો, પણ આજ સાફ સાફ શબ્દમાં કહું છું કે તું દુખી હોય તો વાંક તારો છે. શું મારો વાંક? હા બેટા, તમે પતિ ગમતો નથી. પતિ ગમતો નથી એનો અર્થ શું? પતિ તો જીવનનો આધાર છે, જીવનનો સાથી છે. જે ઘરને ઓથે રહી આવાસ અથવા ઓટલો કહેવાય મીઠો દીકરીને સાસરાના ઘરનો રોટલો. એટલે શું હું ભીખ માંગી પાછી જાઉં, સન્નારીઓનો ધર્મ છોડી પથ્થર થાઉં, માથાનો મુગટ મટી પગની મોજડી બનું? બેટા, તારામાં તું પણ હશે તો પગની મોજડી નહીં પણ માથાનો મુગટ બનીને રહીશ. જોનારની આંખો નથી તો એ આંખોને ઉઘાડતા શીખ. બાપુ, પારખનારનું હૈયું નથી તો એ હૈયાના દરવાજા ઉગાડતા શીખ. એ વૃક્ષના મૂળમાં હળાહળ ઝેર ભર્યું છે, અમૃત ગણીને પી લે. એ દુરાચારી દાનવ છે. તો દેવ સમજીને નિભાવી લે. અને મારી દીકરી હોય તો જઈશ, પણ નિભાઈને મરી જવા માટે. તો પણ તારે ઘેર. હું છેલ્લી વાર કહું છું, મારું સ્થાન મારા ઘરમાં નથી. શું કહ્યું? તારું સ્થાન તારા ઘરમાં નથી? તો હું કહું છું કે તારું સ્થાન આખા જગત ભરમાં નથી. તારું સ્થાન જગત ભરમાં નથી. અફસોસ, જન્મદાતા પિતા પણ કહે છે કે જીવન આપો પણ આબરૂ બચાવો. આનું નામ જ વડીલોના વાંકે અને અમારા જેવા સંતાનનું બલિદાન. સ્નેહીજનો, શા માટે મને માન આપો છો? મેં કોઈ જનકલ્યાણ કે દેશ સેવાનું કાર્ય કર્યું નથી, પરંતુ એક નીચ માણસના કાવતરામાં ફસાણો, પરિણામે જેલ મળી. આપના શ્રી યોગ કીર્તિકુમાર અંદર આવવા માંગે છે. તેમને માનપૂર્વક અંદર આવવા દો. અભિનંદન મિસ્ટર રાય, અભિનંદન. આજે જ પુનાથી આવ્યો, પરંતુ ખબર મળ્યા કે આપ જેલમાંથી મુક્ત થઈને આવી ગયા છો, એટલે મુબારકબાદી અપાયું છું. પરંતુ હા, તમારા માતાશ્રી ક્યાં છે? આવો, ખુશીથી આવો. તે પણ ઘરની અંદર જ છે. નહીં, મને ઘરમાં આવવાની મનાઈ કરેલ છે. એટલી હદની મગરૂરી જો તમારી માતામાં હોય તો હું તેને મળવા માંગતો નથી. કીર્તિકુમાર, રૂજેલા જખમો પાછા તાજા શા માટે કરો છો? માતાના માટે અપમાનકારક શબ્દો ના બોલો. માતાનો પ્રેમ જેટલો મારી ઉપર છે તેટલો જ તમારી ઉપર છે. નહીં, એમની માન્યતા એવી છે કે મેં તમને જેલમાં મોકલ્યા. તે માન્યતા માત્રાસીની નહીં પરંતુ મારી છે. વગર ગુને ગુનેગાર ઠર્યો અને જેલમાં ગયો તે તમારા લીધે. હું તમને શા માટે ફસાવું? આપણે બંને કોઈ એક જ પ્રેમ માર્ગના પ્રતિસ્પર્ધી તો નથી જ. અને પૈસો તો તમારા કરતા મારી પાસે વધારે છે. અને કીર્તિને દેખાઈ આવે તેવું કોઈ કાર્ય તમે કર્યું નથી, તો પછી હું તમને શા માટે ફસાવું? શીખવામાં આપનારું ગુનો કરે આ પ્રકૃતિ નીચ માણસોનો સ્વભાસિત હોય છે. નીચ? કીર્તિ કુમાર નીચ? મુબારક બાજી આપવાના બદલામાં હું એને નીચ ઠર્યો? આવું આપણું અપમાન? કઈ વાંધો નહીં, તે મને નીચ કહ્યો છે તો હવે હું તને મારી પૂરેપૂરી નીચતા બતાવીશ. તને અને તારા આખા ખાનદાને પાયમાલ કરવાનો એક પણ મોકો ચૂકો તો મારું નામ કીર્તિ કુમાર નહીં. શત્રુ કરતા સ્નેહી બનેલો દુશ્મન વધારે ભયંકર હોય છે. ભલે એને જેટલી નીચતા કરવી હોય એટલી કરે, પરંતુ હંમેશા સત્ય માટે બોલનાર માનવીને કોઈની પરવા નથી. મોટા ભાઈ, અમે બધા આજે જ અહીં આવ્યા.
પરંતુ શોભના અહીં રહેવાની ના પાડે છે. ઘણી ખુશીની વાત છે. જાઓ તેને તેના પતિ કીર્તિકુમારને ત્યાં મૂકી આવો. પરંતુ હા, તે શ્રીમાન હમણાં જ મારી સાથે ઝઘડો કરી ગયા છે, માટે કંઈ બોલે તો મનમાં લાવીશ નહીં. ભાઈ, હવે તમે કંટાળી ગયા હશો એટલે આનંદ કે વિનોદ માટે ક્યાંય જવું પડશે નહીં. આપોઆપ મળી આવશે. સમતા, અહીં આવો. લ્યો, આ તમારા પતિદેવ. હવે હું જાઉં છું. પણ હુરભાઈ, તમે ક્યાં હાલ્યા? ઓ હુરભાઈ, ઊભા રહો. સમતા, કોઈ છે તો નહીં ને? તેનો વેશ દેખાવ પરિવર્તનશીલ જમાનામાં પડે પડે રીત રિવાજો અને રહેણી કહેણી પલટાય છે, ત્યારે આ દાનના હતી એની એજ. ઠારે નહીં જે આંખને તે રાય ક્યાંથી ઠારશે? તરુણી બિચારી આ ઘમાર સંસાર ક્યાંથી ઠારશે? તો હું જાઉં? હા, જાઓ. ક્યાં જશે? મારા સપુત્રએ જેને હથેવાળો હાથ બાંધ્યો તે તમને છોડીને ક્યાં જશે? હું તેને ક્યાંય જવાનું કહેતો નથી માતા. આ ઘર એનું છે. અન્ન વસ્ત્ર અને આબરૂ જેટલા આપણા છે એટલા એના પણ છે, તો પછી ક્યાં જવાનું? પુષ્કર, રૂચે કે ના રૂચે, આ વસ્તુ માનથી આંખમાં રહે છે. આંખમાં અભાવ હશે તો પૂજ્ય મૂર્તિ પથ્થર બનશે, અને સદભાવ હશે તો પથ્થર પણ દેવ બનશે અને ફળ આપશે. આટલું ના સમજો તો તમારામાં અને કીર્તિકુમારમાં ફરક શું? વિવાદ શા માટે કરો છો માતા? હું જનતાના માનની ખાતર કહું છું કે તેના દુઃખનું કારણ હું નહીં ખાઉં. બેટા, મારા માનની ખાતર નહીં પણ તારા ફરજની ખાતર. ધારો કે સમતા સંસ્કારી અને સદ્ધર હોત અને તમે તેના ગમાર પતિ હોત તો શું તમારી પત્ની તમને નિભાવે ખરી કે? જરૂર. નારી હૃદય એટલું મહાન હોય છે કે અણગમતા પતિને પૂજ્ય માને છે. અને પુરુષ એટલો બધો પામર છે, સ્ત્રીની એકાદી ખામી પણ નિભાવી શકતો નથી. પરિણામ તમે તેને નિભાવી શકતા નથી. વાતો કરો છો મોટી, મન મનાવી શકતા નથી. તો જાગના સીધા કને વાલા ગણ્યા શું કામના? શું કામ જેલો ભોગવી જાજુ બન્યા શું કામના? શા માટે દુરાગ્રહ કરો છો? આ કમ નસીબ દીકરી માટે, મા દીકરામાં કલેશ ના થાય એટલા માટે જ કહું છું કે આ સવાલ તમારી દીકરીનો નથી પરંતુ જનતાના અધિકારનો છે. અધિકાર મનને લાચાર બનાવે છે ખરો, પણ મન મનાવી શકતો નથી. એટલે જ કહું છું કે આ પથ્થર અને આ પારસમણીની જોડ શોભતી નથી. નહીં, મારા પુષ્કર જો પારસમણી હોય તો આ પથ્થરને પણ પારસમણી બનાવે, અને જો પોતે પથ્થર છે તો આ પથ્થરને સ્વીકારી લે. સ્વીકારું છું માતાજી. જો તમારી યોગ્ય સલાહ ના હોત તો હું મારો ધર્મ ભૂલ્યો હોત, પરંતુ હવે થતી ભૂલને હું સુધારીશ અને મનને વિવેક બુદ્ધિથી મનાવીશ ને જીવનદોરી જેને સોંપાય છે તેને ફરજ સમજીને નહીં પરંતુ શુદ્ધ હૃદયથી નિભાવીશ. ધન્ય મારા સપુત્ર, હું તારી પાસે એ શબ્દોની આશા રાખતી હતી. પુષ્કર રાય, પરમેશ્વરે મને પુત્ર નથી આપ્યો એનો અફસોસ આજે ટળી ગયો, પણ સમતા અસંસ્કારી ને અભણ છે, એને તમે સુધારજો. ભાગ્યરથી બેન, ચાલો. ખરેખર જનેતા કઠોર ન થઈ હોત તો હું મારો ધર્મ ભૂલ્યો હોત. અરે હા, ક્યાં સમતા? હું તમારી હારે શોભતી નથી, તમને ગમતી નથી. અરે રે ભગવાન, મને જરા જટ મોત આપ, હું મરી જાઉં ને આ મારો વર સુખી થાય. અરે રે ભગવાન, મારો બળ્યો રે અવતાર. સમતા, રડીશ નહીં. જો સામેથી બા આવે છે. હે, બા આવે છે? હા, બા આવે છે. તઈ જુઓ ને, હું ક્યાં રડું છું, હું તો હસું છું. આ શુદ્ધ પ્રેમાળ હૃદય જોવાની મને જરાય દરકાર ન હતી. અરે પણ સમતા, બળ્યું સમતા, સમૂડી જ કહો ને. આ અણગમતી ને વળી માન કેવા? પરંતુ તું અણગમતી છે જ ક્યાં? મારી રીતભાતમાં તને ઓછું લાગે ત્યારે કહેજે અને લાજ ખુશીથી કાઢજે, પણ ઘરમાં વડીલો હોય ત્યારે. અને હા, કાલથી થોડા ઘરેણા ઓછા પહેરજે. કા આ ઘરેણા મને નથી હોબતા? શોભે છે તો ખરા, પણ લોકો વાતો કરે કે પૈસા વાળા છે એટલે દેખાવ કરે છે. હા, ઈ હાચું હો. તઈ જુઓ ને, કાલથી હાથમાં ચૂડલી,
નાકમાં સળી, 2 કાનમાં ને 2 ગળામાં ઓછા પહેરીશ, પણ લુગડા તો આ ને આ પહેરીશ. કેમ? શા માટે? તઈ જુઓ ને, આ તમારું મોઢું દેખાય એવા પાતળા લુગડા મને જરાય નથી ગમતા. તે તારી મરજીમાં આવે તેમ કરજે, પરંતુ સમતા તું કઈ ભણી છે ખરી કે? હા, આ બાપાએ બહુ માથાકૂટ કરીને ત્યારે હારા હારા અક્ષર હોય ને તો મને માંડ માંડ વાંચતા આવડે, પણ એ ધ્રુવજીનું આખ્યાન મેં મોટી કર્યું છે હો. એમ? તો ગાજો. ગાઉં તો ખરી, પણ અહીંયા કોઈ સાંભળશે તો નહીં ને? ના ના, અહીં કોઈ સાંભળે તેમ નથી. તમે મારી ઠેકડી તો નહીં કરો ને? ના ના, તું ગાતો ખરી. તઈ ગાઉં છું હો. ગાઓ. મેણું તે ઓર મન માતનું ને વળી. જુઓ, તમે તો દાંત કાઢો છો, હું નહીં ગાઉં. અરે ગાંડી, એવું નહીં, હું તને આજ નવું ગીત શીખવાડું. પૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ. અરે બાબા, ઈશ્વર નહીં, ઈશ્વર 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 ઈશ્વર. શ શ શકોરું, શકોરાનો શ. અચ્છા ઠીક છે, ગાઓ ત્યારે. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા. સદગુણ જુએ છે શાણા અને અવગુણ અપાત્ર અધૂરા. સદગુણ જુએ છે શાણા અને અવગુણ અપાત્ર અધૂરા. કોઈને રચનારે રૂપ દીધા. કેમ અટકી ગયા? મારે નથી ગાવું, અમને રૂપ નથી દીધા એમ જ ને. અરે ગાંડી, આ ગીત છે, તને નહીં. ગા ગા. કોઈને રચનારે રૂપ દીધા. કોઈને દીધા અભિમાન. કોઈ ધન ઘેલા, કોઈ રસ ઘેલા. કોઈને દીધા છે જ્ઞાન. સઘળું નહીં સાથ દીધું કોઈને, યે ભૂલે પાત અધૂરા. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા. નથી નથી નથી, બૈરી રૂપી ભલા ઘરમાં નથી. શું બૈરી મળી છે? આફત આફત ને આફત. આહા, કેટલા સુંદર ફોટા છે. અર્ધાંગના જ્યોતિથી આવી જ એના બદલામાં હાય અફસોસ અફસોસ. જનાર્દન ઘરમાં છે કે? અરે આ કોણ? આ તો મારા દામુ કાકા લાગે છે, ચીખોરાથી આવતા લાગે છે. અરે આવો કાકા, આવો. ક્યારે આવ્યા? હમણાં જ હાલ્યો આવું છું, પણ ઘરમાં બધા ખુશી મજામાં તો છો ને? કાકા, હા, ઘરમાં તો બધાય ખુશીમાં છે, બરોબર, પણ આ ભાયડો નહીં. અને એનું કારણ શું? કાકા, હા, મને પરણાવે કોને? તમે ને. ઓએ, એટલે શું તારો સંસાર દુખી છે? હોય જ નહીં. છોકરી ખાનદાન કુટુંબની છે, અને એ ખાનદાન કુટુંબ જાદવાણી પરિવાર, અને એ જાદવાણી પરિવાર હાલમાં ડાકોર ખાતે રહે છે. માટે
ખબર છે કે છોકરી ખરાબ ચાલની હોય જ નહીં. કાકા ચાલની ક્યાં વાત કરો છો? બોલ ને. એના સ્વભાવની વાત કરો, સ્વભાવની. બોલ. એનો સ્વભાવનો તો દાખલો નથી આપતો. આપ. પરંતુ એક પતિ ભક્તિનો દાખલો આપું. આપી દે. જો કાકા, હા. તમે મારું નામ જનાર્દન પાડ્યું છે ને, ઓએ તો ઈ મને ને હા ઈ મને જનાવર કહીને બોલાવે છે. આ લઉં એ અરે તારી બાયડી તને જનાવર કહીને બોલાવે છે. ઘટ ગુંડા લાકડી લઈ નથી લાકડી. બે પર અસરો કર્યો. બે વખત ઘરમાં ગયો. આંબેલું લઈ આવ્યો. આંબેલું ઉતાર્યું ને, એ મારા પ્રબળ હાથનો એવો ધક્કો લાગ્યો કે આંબેલું પડી ગયું. હું પડી ગયો ને હાથ પણ મચકોડાયો. પછી 108 વાળાને ફોન કરીને ઘેર બોલાયો ને 8 દિવસ પ્લાસ્ટર મરાવવું પડ્યું. કાકા મારો રે તું તારી બાયડીનો માર ખાઈ અને જીવતો રહ્યો. ઓલો નાણસણનો દરિયો પૂરવા ના ગયો દરિયો. જરૂર ગયો કાકા. આથમણા ડેમમાં ગયો. પાણી નતું. ઉગમણા ડેમમાં ગયો. બરોબર. પાણી ઓછું હતું. પછી નારાયણ સરોવર ગયો. ત્યાં પર ડૂબકી મારીને અને તમારા ભાઈબંધે પેલા જમાદારે પકડ્યો. બરોબર. ને આપઘાતના ગુના બદલ 8 દિવસ જેલમાં ધકેલી દીધો. મારો રે તોય તારી બાયડીને જરાય શરમ ના આવી? બાપા રણ સંગ્રામ એટલે શું? ગધેડીના જઈને પૂછ તારી માને. દરરોજ ઘરની અંદર રણ સંગ્રામ જ કરે છે અમારી સામે. અલ્યા એ આ છોકરો કોણ છે? કાકા આને તમે ના ઓળખ્યો? ના. કેમ છઠ્ઠી મનત આયા? તે તેડાયો તો? કાકા આ તો આપણે કુલદીપક છે, કુલદીપક. અલ્યા એ છોકરા તારું નામ શું છે? નચિકેતા. હે આ નવું એ નાકમાંથી છેડા હાલ્યા જાય નામ પૂછો તો નથી કહેતા. અરે હુકમ ને નામ બગાડો છો? અલી છોકરી તારું નામ શું છે? મારું નામ એકાદશી. હે આ નવું એ તમે શું ભણો છો? પાપા પગલી. હે આ નવું એ નચિકેતા તમે શું ભણો છો? હું જે કરતો ઈ તમારે શી પંચાયત છે? બાપા આ જોકર જેવો કોણ દેખાય છે? કોણ? તું મને જોકર કહે છે? રામ ખોલ તારા બાપલા કાકાને જોકર કહે છે. એ કમળા કાકી, જય શ્રી કૃષ્ણ. એ ગાજો આવી. કાકા અવદશા આવી. કાકા એને કહેજો કે ટાટીઓ તાવ ચડ્યો છે. અવદશા કોણ હે? હુઈ રે ક્યાં ગયા ઈ? એ નચુડા પેલા પચાન બાપાને કહીએ કે લાકડા ઘરમાં થઈ રહે કે લાકડા દઈ જાય હો ગાડું ભરીને. એકાદશી ઓ અમ્મીમાં હમણાં શાક લઈને આવશે તે ઘરમાં જઈ ને શાક સમાર. પણ ગયા ક્યાં અહીંયા? એ આર્યો બિચારાને ટાઢીયો તાવ ચડ્યો છે તે ઓઢીને હૂતો છે. અને તમે કા મહેમાન લાગો છો? ઓએ ચાય પીવી હોય? બાપા ખાલી કિલર જ ખકડે. બાપા હમણાં મોંઘવારી ઘણી છે. જનાવર ખણી ગયો તમારી. લો આ 5 રૂપિયા. ઓ ને રસ્તામાં મૂળુભાની હોટલ આવેરી. તે અડધો કપ આવશે તે પી લેજો. અને જમવું હોય તો આ સમાજવાડીમાં આપણા ઘર ચાલેરું તે જમી લેજો. મારા રોયા મોટા મોટા પાઘડા બાંધીને હાલ્યા જાવે છે હાલ્યા. અલ્યા ભાઈ મહેમાનનું સ્વાગત તે કઈ આવું હોય? અલ્યા એ છોકરા લ્યો વડશો નહીં. આ ભાથું લઈ આવ્યો હું. રસોડામાં જઈને ખાઓ અને થેલી રાખી દેજો વળી પાછી લઈ જવા ગમશે મને. એ વહુ જરા વિવેકતા રાખો. તમે કોણ છો મને વિવેક શીખવવા વાળા? બિચારી બોલ એ તો મારા દામુ કાકા છે. એટલે સોડતાણીને સૂતા છો કા? હે આ તમારા કાકાની મને બીક લાગે છે. હે આગા મરો આગા. કાકાજી હવે તો લાજ કાઢવાનો રિવાજ ગયો. શું ગયો? લાજ કાઢવાનો રિવાજ ગયો? હા ઈ તો આખી દુનિયામાંથી ગયો. પણ આમાં મોટા પાગડા બાંધવાળા એમ કહીએ છીએ કે ઘરની લાજ કાઢજો નહીં પણ ઘરની લાજ રાખજો.
પણ વહુ આ ઘરની લાજ જવા બેઠી તેનું શું? એ તમારે જે કેવું હોય તમે પછી કહેજો. તમારા માટે છે ને મીઠું મરચું હળદર રાખી એ ફર્સ્ટ ક્લાસ મસાલેદાર ચાય બનાવીને આવડી હો. ચાય? એ બાપા રેવા દો. જુઓ એ આ બધા મહેમાન આવ્યા ને એને બધાની ચાય ખપશે. એટલે એના માટે ચાય બનાવો. બાકી હું ચાય પીતો નથી. પછી કાકાજી હા ઇંગ્લિશ કે દેશી? આ જુઓ ને રામદેવ હવે બળી તમારી રસોઈ. આ વાટકી એટલી તમારે તપેલી એમાં ચકી લાવે ચોખાનો દાણો અને ચકો લાવે મગનો દાણો એમાં આપણું પેટ ન ભરાય. આપણે તો હવા કિલો રોટલો મળી દો. જમના જાપતે કઈને બોલાવે છે. આ નવું એ આ જાપતે એટલે શું? કાકા તમે ન સમજ્યા. બોલ. એનો સ્વભાવ છે ને સ્વભાવ હા છે વરસાદના ઝાપટા જેવો. અમારે બે વચ્ચે કાંઈ થોડો ઘણો વાંધો થાય ને એટલે વરસાદ ને ગજન જેમ ગાજ્યા જ કરે છે. એટલે એનું નામ જમના ઝાપટે પાડ્યું છે. અરે મારા હાલા છે તમે હરકા ભલા. એ સરખા સાથી હે? આજે મેં એને શાકભાજી લેવા રૂપિયા આપ્યા હતા રૂપિયા. તે તેનું શું લાવે તમને ખબર છે? કેવો તો ખબર પડે. આ જુઓ. અરે આમરો આમ. આ જુઓ. આ કોઈક ભગવાનના ફોટા હોય ને તો ઓલા છોકરા પગે લાગે. પણ આ મારી સિનેમા વાળી સગલીઓનું શું કામ હતું? એ તો એક જાતની કળા છે કળા. એમાં તું ના સમજે. એ લાજો કળા વાળા. લો ડબ્બો જઈ ઓલા દેશી સોમજીના ચંદુભાઈ હે ને એની ચક્કીએ પીસી આવો. આ એક જાતની કળા છે. એ તો તમારા કાકા માટે મળીંદો નહીં થાય સમજે ને? હું તમારો દાબુ કાકો અને હું તમારો કંસાર મારે કાંઈ જ ખાવું નથી. હું મારા ભાઈબંધને ત્યાં ઉતર્યો છું ત્યાં જમીશ. મને પણ કાકાજી ઓલા કસ્તુર ભાભીને ઓળખો? અરે ઓલા મહિલા મંડળના પ્રમુખ લગભગ મને એમ એમને છે ને આ પ્રમુખ પદ મળી ને હવે આખા ગામની વહુને ત્યાં નિયાણી જમવા બોલાવી પેલા તમને મને પણ ત્યાં જવું એટલે રસોઈ બનાવવાની પંચાયત મટી. તો પછી આ તમારો જનાવર જમશે ક્યાં? એ આ કા વહુ વો કાના કાકાજી એને મારા હાથનું ભાવે છે ક્યાં? એ તો આખો દિવસ ઓલી કાકીની બેનપણી વેલામાં હે ને ઓય એને ત્યાં પેડા ગોબીટ ખાઈને જ બટલા કરે છે. રામ બોલ. હવે તારી ચોરી પકડાઈ ગઈ. આખો દિવસ મારો બેટો રામ ભરોસે પડ્યો રહ્યો. જમના કાકી ઓ જમના કાકી. એ હા શું કરો છો? ઉજાસ આખા ઘરમાં ઉજાસ. આ છોકરી કોણ છે? કાકા આને તમે ન ઓળખી? ના. આ તો મારી ફ્રેન્ડ રેણુ છે. રેણુ હલો વચમાં કેમ પડ્યો? હું માણસ છું કઈ ખાબલો થોડો. કાકાજી આને તમે ના ઓળખી? ઓળખાણ નથી પડતી ભલા. આ ઓલા તમારા ભાઈબંધ શું નનકડે ત્યાં રમતા? અરે ઓલો પદ્યો. હા એની છોકરી રેણકી હે. કોણ પદ્યાની છોરી રેણકી? મારી હારી ઓ તારી ની બહુ સુધરી ગઈ લાગે છે. જમનાબેન એ બુઢાની ઓળખાણ? એ હવે રેવા દે ને. એ તો છે ને ભલભલાની તાલ પાડે અમારા દામુ કાકા છે. ઓ આઈ સી. કોણ દામુ કાકા? જય ભારતી. આ ઉભા શંખ ભારતી. તો જમનાબેન આ મારા મકાનની ચાવી. હું જાઉં છું સંગીત ક્લાસમાં. અને હા મારા મધરનો નાસિકથી કાગળ આવ્યો હતો તેમાં તમને સાહેબજી લખ્યા છે.
ઓ તારી તારી ડોસી પણ સાહેબજી લખતા શીખી ગઈ. ઓ આઈ સી, આઈ એમ સોરી. મારા મધરે તો જય શ્રી કૃષ્ણ લખ્યા છે, પણ મોઢે ચડી આવ્યું એટલે ભૂલ થઈ ગઈ. ઠીક, મોઢે ચડી આવ્યો એનો કોઈ ઉપાય નથી બાપા. જમનાબેન, સાહેબજી, રામુ કાકા, જય ભારતી. હા, જય મિસ્ટર જનાબા, how are you? બાય બાય. એ ભાઈ પાછો વળ, પાછો વળ. મારી હારી છોકરી ભારે સુધરી ગઈ લાગે છે. મારી બહુ ભારે હારી વાકી ચૂકી સાયકલની જેમ ચાલે છે. પણ વહુ આ છોરી ગઈ એને પરણાવી ક્યાં હે? હજુ તો ક્યાંય નથી પરણાવી. ઠીક. હવે પરણાવવાની હે. બરોબર. એના બાપા કન હે ને ચારાના ભેગા થયા હે. બરોબર. એટલે જેવો તેવો મુરત્ય પહેણાવાની ના કેરા. ઠીક. એટલે બાપો ગયા હાથમમાં હા. મુરત્ય હોદવા. હા, હા. ને માં ગયા ને ખડિયામાં નાવા. નાવા દો, એ ડૂબકી મારી નાવા દો. પણ વહુ આ તમારા ફજેતા ક્યારે અટકશે? અમારા ફજેતા છે ને હા. એને આ તમારો ભત્રીજો સુધરશે ત્યારે અટકશે. હા કાકાજી, હમણાં જ મારી હાકલ આવશે નિયાણી જમવાની. એટલે હું જાઉં છું. આ તને કાંઈ બી એકેદી ગોરો લઈએ તો હોય. તો તમે હે ને પી લેજો. હો, હું જાઉં છું. મારી વહુ તો છે મોટી વિવેક વાળી. ભલા સાચા અને ખોટા વિવેક ઝાપટ્યા જ કરે, ઝાપટ્યા જ કરે. હાસ કાકા, હા, હવે આરામ થયો. એનો આપે કાકો બદલ્યો, બેન આરામથી નિરાંતે વાતો કરીએ. એ ભાઈ ઈ વાત કરજે રસ્તામાં. મને મારા ભાઈબંધને ત્યાં જવાનું છે, મળવા માટે જવાનું છે, સમજો? એટલે મને મોડું થાય છે. તઈ ઉભા રહો. હા. હું મોહનભાઈ ત્યાં જઈ હા. ટ્રેક્ટર લઈને આવજો, પછી આપણે બંને જઈએ. એ ભાઈ ટ્રેક્ટર ની મને કાંઈ જરૂર નથી. મારા પગ બરોબર થાય, હજી બરોબર કામ કરે રે, સમજો? કાકા, તમારું તો આગળનું દેશી ડાલડા ઘી ખાધેલું છે. ખાધું મેં. મારું દેશી ઘી ખાધેલું છે. હા. એટલે તમારા ટાંટિયામાં જોર છે અને મારા ટાંટિયામાં જોર નથી. તારા ટાંટિયામાં જોર નથી એનું કારણ શું? કાકા, હા. આજે ગયો તો વાડી પાણી વાળવા. ઠીક. લાઈટ જતો રહ્યો ને એટલે ઘરે આવ્યો. બરોબર. ઘરે હતા પાછા મચ્છર ને માકડ. હા. એટલે આખી રાતનો ઉજાગરો છે. ત્યારે ઉભા રહો, રામબા જઈ હા. મુરુબાને હોટલની 1 કપ સ્ટ્રોંગ કડક મીઠી ચાય પીને આવું છું. પછી આપણે બંને જઈએ. એ આ નવું એ આ ભાઈ ગયા પાડોશ ને ત્યાં જમવા, ભાઈ ગયા મુરુબાની સ્ટ્રોંગ ચાય પીવા. ઘરમાં રહ્યા હવે આપણે એકલા. આનું નામ મહેમાન કીધી. કાલે ઓળખીતો મળ્યો હતો. એને કહ્યું હતું કે કાલમા દેવી ભેગા થજો. એક ગામ લાવો, એના ઠેકાણા મળે નહીં. કોને જઈને કહું કે ભાઈ ક્યાં રહે છે? આ તો ભૂમિનો વાંક કે પછી માણસની લાગણી ઓછી થઈ ગઈ. આવક ઓછી, દેખાવ જાજા, ખાવું ખોટું, કામ જાજા, ઉપરથી પ્રેમના વળગાડ. ઓહા હા હા, શું જમાનો હાની નીકળ્યો છે.
જેટલો સુંદર અવાજ છે એટલો જ ભયંકર છે. બેટા આપણે કીર્તિકુમારના મહેમાન નથી થયા પણ ફસાઈ પડ્યા છીએ. ઓર જોના ઘરને દરિયાની તારે આ હતા. આવી દશા ભોગવવા માટે તો હું અહીં આવી છું. પરંતુ યદુરાય, તમે તો આગળના 30 વર્ષના જૂના અને જાણીતા નોકર છો, તો તમે સી રીતે ફસાયા? બધી વાતો છે. હું તમારા ઘરનો જૂનો નોકર, તમારા ખાતેની મિલકત સંભાળતો હતો. ત્યાં આ દિવસ માટે કીર્તિકુમાર આવ્યા અને તેમની નજર આપણા અને તેઓના વનના બાગા શોધવા માટે વન શોધવાના બહાના માટે મને અહીંયા બોલાવ્યો અને તેઓ તેના આશીર્વાદ માટે કરી છે. તો હવે મારે તમે જરા પણ ગભરાશો નહીં. પાછળના દરવાજેથી બહાર જાઓ. પુષ્કરને મળો. મારા પિતા પણ ત્યાં જ છે. તે તમને પૈસા વગેરેની જરૂર મદદ કરશે. ચાલો આવ્યા. મને જીવ દિવાળી રાખવા માટે આ નાનકડાનું લશ્કર સાથે લેતા આવ્યા. ઓહો સતીદેવી, આપ અહીં જ બેઠા છો કે આપને બંધન કોને કર્યા? અમને બાંધી શકે છે આ ધર્મ કે પ્રેમના બંધન. બીજા બંધન અમે જરાય બાંધી શકતા નથી. વાહ, તાકાત તો ખૂબ ઘણી છે. શા માટે નહીં? શ્રીમંત પિતાનું ઘર, મનગમતી મોજ અને મનગમતા આહાર છોડી અણગમતા પતિની ઘેર શા માટે પધાર્યા છો? કેમકે મને આ ગમતા તમે નહીં, પણ તમારા આચાર, વિચાર અને વર્તન મને ગમતા નથી અને ગમે તેવા લક્ષણો પણ દેખાતા નથી.
ધીમો પિસ્તોલ ઉપાડનાર યુવાન ધીમો આવી તાકેલી પિસ્તોલ સામે અનેક વાર મુસ્તકગીરીના કેસ કોણ? દીવાન સાહેબ આપ? જી હા દીવાન સાહેબ. દીકરીને મળવા દિવસમાં 3 વખત આવ્યો. પહેલી વખત આવ્યો ત્યારે જવાને કહ્યું કે સરકાર બહાર ગયા છે. બીજી વખત આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે સરકારને મળવાની ફુરસત નથી. અને હમણાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે સરકારને મળવાની સખ્ત મનાઈ છે. તો પછી સરકારને મળવાનો સમય કયો? દરવાજામાં દાખલ થતા સિપાહીના ધક્કા, ઘરમાં દાખલ થતા મસ્તક સામે તાકેલી પિસ્તોલ અને સકલના સામે ઉભેલી નાચવા વાળીઓ. શું આજ મહેમાનની મહેમાનગીરી? મહેમાન પોતે જ પોતાનું માન જાળવવા માંગતો ન હોય અને બેવકૂફ ઠરે એમાં બીજા શું કરે? બેવકૂફ? 65 વર્ષની ઉંમરે તમારા માટે હું બેવકૂફ કર્યો. ખરેખર હું બેવકૂફ છું કે મેં તમને દીકરી દીધી. જે ઘર દીધી દીકરી ત્યાં માન અને અપમાન સા મારી અને રોવું પડે કે બાળકના અભિમાન સા ગળવા રહ્યા છે ગુજડા મેણા સાબવા રહ્યા દીકરીના બાપના માથા સદાય. કીર્તિકુમાર સમજો, સરળ સમજીને શબ્દ કહી. તમે સમજો કે ના સમજો એને મારી જરૂર નથી. હું તો માત્ર મારી દીકરીને મળવા આવ્યો છું. સાત શબ્દમાં કહું છું કે કંટાળો ના આપો. આજે મળવાનું કામ મુલતવી રાખો. આવતીકાલે જેમ બોલાવશો તે હાજર થઈ. આજનો આવકાર ઓછો છે કે વળી આવતીકાલે આવું? વધારે ધાંધો ધમાલ કરશો તો પોલીસને ખબર આપવી પડશે. ત્યારે તો સાંભળીની વાતો સાચી પડી. જાઓ ખુશીથી પોલીસને ખબર આપો. હું તમારા ઘરની તલાશી લઉં છું. વહેતું રુધિર, કોરડાના માર, દુશ્મનને પણ દયા આવે એવા કરુણ બેહાલ. બોલ બોલ કજાત કપાતર નરાધમ કયા ગુનાસર આ સજા કરવામાં આવી છે? જો યમરાજના સહોદર ભલે મારા હાથે એકનું મોત થાય. હા હા બાપુ, આ શું કરો છો? ભાન ભૂલ્યા છે એ તમે પણ ભૂલશો તો આ અભાગણી સ્થાન અને વિસામો બને ગુમાવશે. બાપુ મેં તમને નતું કહ્યું છતાં મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. નહોતી ખબર કે મનુષ્ય જાતિમાં પણ આવા પાપીઓ વસતા હશે. આવા પાપીઓ વસતા હશે. પૈસો જોયો, કોણ જોયું પણ માણસાઈ જોતા ના આવડી. બેટા માણસાઈ જોતા ના આવડી. અને અમારી અનુભવી આંખો ખોટી ઠરી બેટા. અમારી જતા ડાયા થઈ અને શિખામણ આપ્યો છે. નિભાવી લો, પડ્યો ફાનું નિભાવી લો. વડીલોના વચન પર વિશ્વાસ રાખે દીકરી. આશા લોપે નહીં, દુઃખ સહન કરે દીકરી. જમાઈને મન કદી નહીં, દિલને ગમે છે દીકરી. છે વડીલોના વાક શિક્ષા ગમે છે. શિક્ષા ખમવી જ જોઈએ. પતિ જેને મન તિરસ્કારની વસ્તુ છે તેને પોતાના ગૌરવની શિક્ષા ખમવી જ જોઈએ. એ ગુમાન તારું હું ગળીના 6થા ભાગમાં ઉતારી શકું એમ છું. પણ નહીં, એમ કરવાથી જીવનભરના વેર બંધાય. એટલે એવું કરવા માંગતો નથી. કીર્તિકુમાર, આમાં તમને તમારો કોઈ જગ્યાએ વાંક જોવામાં આવતો નથી? નહીં. ભલા માણસ આવતીકાલથી આવું નહીં થાય એની
એવી તમે ખાતરી આપો છો? અરે દિવાન સાહેબ, ભૂલ નહીં તો ખાતરી કેવી? ઘણા દિવસ સુધી મોજ મજા કર્યા. આજે હું તમને તમારા બાપની 5 કરોડની સંપત્તિ ખોઈ બેહાલ થતા નજરે જોઉં છું. અને યાદ રાખજો, જ્યારે એ દિવસ આવશે ત્યારે તમારા આંસુ લૂછનાર આ નાચવા વાળી નહીં પણ આ ગૃહિણી હશે. લૂંટનારા કોઈ, લૂંટાઈ જનારા કોઈ હશે. આજે અહીં કાલે થઈ પણ સાથે બિચારી આ હશે. ચાલ બેટા ઘેર ચાલ. હું ચાલી જાઉં? જાઓ, બે ધડક ચાલ્યા જાઓ. અને તમને જો અમારી વર્તણૂક ન ગમતી હોય તો ખુશીથી જેની વર્તણૂક ગમતી હોય તેને મારી જગ્યા આપી દો. ચૂપ કર. અમારી દીકરીઓ જ્યારે એક પતિ છોડી બીજા ઘેર જશે ત્યારે તારા જેવા હેવાનો હતા નતા થઈ જશે. બેટા, આ શબ્દ સાંભળવા ઊભી છે. ચાલ ઘેર ચાલ. જાઓ જાઓ, નહીંતર ધક્કા ખાઈને બહાર જવું પડશે. ધક્કા ખાવાનો વખત તો તારા માટે લાવ્યો છું. ઓ કરોડપતિના દીકરા, કન્યાદાનમાં આપેલું સ્ત્રીધન તે ક્યાં છે? હમણાં જ લાવી આપું છું. નહીં નહીં બાપુ, જ્યાં માન નથી ત્યાં અલંકાર પૈસા ના જોઈએ. શા માટે ના જોઈએ? બાપનો પૈસો આ પાપી જનોમાં જાય છે. ભૂખે મરે છે ગાય, અહીં તો કૂતરા પોસાય છે. તું છે ખરી હકદાર. આ બધી દોલત છે તારી. શું કામ તું ના લૂંટે? અહીં તો લંકા લૂંટાય છે. લંકા અહીં લૂંટાય છે અને કૂતરા પોસાય છે તો ભસનાર કૂતરાને એકાદ ટુકડો ઓર લો તમારું સ્ત્રીધન અને ચલે જાઓ ઘરમાંથી, નહીંતર ધક્કા ખાઈને બહાર જવું પડશે. ચાલ બેટા. નહીં બાપુ, અહીં બીજી એક કુમારિકા કેટ છે. ખબરદાર, જો કુમારિકાનું નામ લીધું છે તો જે કુમારિકા અહીં કેટ છે તેનો પિતા મારી સાથે તેના લગ્ન કરાવવા માંગે છે. એવો એક પણ પિતા આંધળો નહીં હોય કે ઘરમાં એક પત્નીની આ દશા જોયા પછી પોતાની દીકરી તારા જેવા ધર્મીને આપવા તૈયાર થાય. યદુરાય, મેં તમને આપેલા 25,000 રૂપિયા આવતીકાલે જ વસૂલ કરીશ. કાલે શા માટે? આજે અને અત્યારે જ. ઓહ, તો અહીં સાંકળ ખેંચનાર આપ પોતે જ છો? હા હા કીર્તિકુમાર, ખુલ્લા મેદાનમાં આપણી પ્રથમ મુલાકાત. કુમાર સાહેબ નમસ્કાર.